આપણે બુદ્ધિસાગર સૂરી મહારાજ સાહેબની યશોગાથાનો કાર્યક્રમ તો જોઈ રહ્યા છે. હજી તો એમનું બાળપણ ચાલી રહ્યું છે, પછી એમનો દીક્ષા અંગીકાર પછીનો હવે આના પછીનો જે અંગ છે આવશે. એટલે બુદ્ધિસાગર મહારાજ સાહેબની આજે આપણે સવારના ગુરુ પ્રતિમાની સ્થાપના કરી. એ વખતે પૂજ્ય ચાર આચાર્ય ભગવંતોની હાજરીમાં ગુણાનુવાદ થયું અને આ આખો દશાબ્દી મહોત્સવ પદ્મસાગર સૂરી મહારાજ સાહેબની પ્રેરણા, માર્ગદર્શન અને એમના નેજા હેઠળ આ બધા કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. અને સૌથી હું બુદ્ધિસાગર સૂરી મહારાજ સાહેબ માટે ઘણું નહીં બોલું, કારણ કે અત્યારે આપણે નિહાળી જ રહ્યા છીએ, એટલે એ વિશેષ બોલવા માટે હું બહુ બોલવા નથી માંગતો. પરંતુ આજે હું આ સમયે એક વિશેષ સૌપ્રથમ ઘેલાભાઈ કરમચંદના ટ્રસ્ટીઓ એક સમજવા જેવી વાત છે કે આપણામાં એમ જ હોય છે કે દીકરો બધું સંભાળે. અહીંયા આખી 100 વર્ષ આજે પૂરા થાય છે. એ 100 વર્ષમાં ડાયાભાઈ શેઠને એક પણ દીકરો હયાત ન હોવાથી એમની 3 દીકરીઓ પદ્માબેન, સૂર્યાબેન અને સુલોચનાબેન, એમના દીકરા આજે જયભાઈ છે કે મનીષભાઈ છે અને મુકેશભાઈ એમના જવાઈ છે પદ્માબેનના. આ લોકો આમ જોવા જઈએ તો ત્રીજી પેઢી છે. આની આગલી પેઢીએ પણ જ્યારે પદ્માબેનના અને સૂર્યાબેનના ને એ બધાના જે પતિ હતા એ બધા સંભાળતા હતા અને ત્યાર પછી આ બધા દીકરાઓ સંભાળે છે. એટલે એક સમજવાની વાત છે કે દીકરીઓ અને દીકરીઓનો પરિવાર સાસરે ગયા પછી પણ આપણે આ 100 વર્ષ સુધી આ વહીવટ ચલાવ્યો અને હજી પણ સરસ રીતે ચાલી રહ્યો છે. એ માટે હું ખૂબ ખૂબ એ બધાને ધન્યવાદ આપું છું. અને આપ સૌ જાણતા હશો, મુકેશભાઈ તો જૈન નથી પણ જૈનથી અધિક થઈ ગયા છે. આજે એમને લગભગ 5-7 વર્ષ પહેલા બુદ્ધિસાગર મહારાજ સાહેબની ગુરુ પ્રતિમાની પ્રતિષ્ઠા મહેસાણા સિમંદર સ્વામી દેરાસરની આગળ જ જે બધી ડોકલા બનાવે છે ત્યાં આગળ એમને પ્રતિષ્ઠા લગભગ 5-7 વર્ષ પહેલા આપણે 2020માં થઈ. એટલે એ તો ખૂબ જ બુદ્ધિસાગર મહારાજ સાહેબ સાથે જોડાયેલા છે. અને આજે આપણે આ પ્રસંગનીમાં મોડું મીઠું કરાવવાનો પણ એમનો લાભ છે અને દરેક જગ્યાએ પડખે ને પડખે ઉભા છે. અત્યારે ટ્રસ્ટીગણમાં મેનેજિંગ ટ્રસ્ટી જયભાઈ છે, મુકેશભાઈ છે, સૂર્યાબેન છે અને હિનાબેન છે. વિશેષ હવે હું કહીશ કે ડાયાભાઈ શેઠ આપણે બધા જાણતા હશું, જે ઘણા પાટણ અને મુંબઈમાં કે વિલેપાર્લામાં પાછળથી આવ્યા હશે અથવા તો બહુ ઘણા વર્ષોથી નહીં હોય, અને જે ઘણા જૂના હશે ઘણું જાણતા પણ હશે મારા વિશેષ. ડાયાભાઈ શેઠને મેં તો પર્સનલી જોયા છે, ઘણા વર્ષો સુધી જોયા છે. સૌથી પહેલું તો એમને 40 વર્ષની નાની વયથી સુકૃતો કરવાની હારમાળા શરૂ કરી. અને એમાં વિશેષ આપને કહું કે જે અત્યારના સંકેશ્વર દાદા છે એ જિનાલય જે બનાવ્યું, જે 1000 વર્ષ પ્રાચીન પ્રતિમા મેળવી અને 100 વર્ષ પહેલા આ પ્રતિષ્ઠા કરી અને આજે 100 વર્ષ પરિપૂર્ણ થયા. એમાં એને વિલેપાર્લેમાં સૌ પ્રથમ જિનાલય નિર્માણ કર્યું. વિલેપાર્લેમાં વસતા જૈન અને ભવિષ્યમાં આવનારા જૈનોને આરાધનાનું મૂળ કેન્દ્ર બનાવ્યું. આપણે ત્યાં એ વખતે કોઈ ઉપાશ્રય નહોતો. વિલેપાર્લા સંઘ પણ એના 5 વર્ષ પછી નિર્માણ પામે છે. એટલે આજે વિલેપાર્લાનો જે સંઘ છે એને 100 વર્ષ હવે થશે. એટલે પહેલેથી છે. અને એમાં પણ ક્યાંય વર્ષો સુધી, હું પણ નાનો હતો ત્યારે ફક્ત ગેલાભાઈ કરમચંદ ઉપાશ્રયમાં જ ચાતુર્માસ થતા હતા અને ઘણા બધા મહાત્માઓ હોતા હતા. મુંબઈનું એક આગવું સ્થાન હતું. હવે એ બુદ્ધિસાગર મહારાજ સાહેબના સંપર્કમાં અને સત્સંગમાં આવ્યા પછી એમને જે બધા સુકૃતો કર્યા છે એ જે બુદ્ધિસાગર મહારાજ સાહેબ જે હવેના અંકમાં તમે જોશો એમાં જે છે એમાંનું તમને ઘણું બધું સામર્થ્ય લાગશે કે જે ડાયાભાઈ શેઠે પોતાના જીવનમાં અપનાવ્યું હતું. અને અપનાવીને એને પોતાનું 40 વર્ષની ઉંમરમાં પણ જે પોતે કમાયા હતા એ કમાયાનો કેવી રીતે સદુપયોગ કર્યો
એ ખરેખર સમજવા જેવી વાત છે અને એમાંથી આપણે આપણા જીવનમાં ભણવા જેવી વાત છે. સૌપ્રથમ તો એમને આજે સેનેટરિયમ વાળું બિલ્ડિંગ છે, એ બિલ્ડિંગમાં દેરાસરની સાથે એને લોકોને વસવા માટે ત્યારની જે સિસ્ટમ હતી એ પ્રમાણે વસ્યા. આજે પણ ત્યાં આગળ ઘણા બધા લોકો વસે છે. એ એક જ સ્થાન નહોતું, એ સ્થાન વસ્યું. એની બાજુમાં પોતે રહેતા હતા, જે આપણે કોર્નરમાં બ્રિજની સામે છે, અત્યારે અભિષેક બંગલો, અભિષેક અપાર્ટમેન્ટ તરીકે જાણાય છે, ત્યાં ડાયાભાઈ શેઠ પોતે રહેતા હતા. પોતે સીમિત જગ્યામાં રહેતા હતા. નીચે ઉપર આજુબાજુમાં ઘણા બધા આપણા જૈનો સાધર્મિકો રહેતા હતા. આ રહેતા હતા એટલે એમને રહેવાની રીતે નહોતું, એની પાછળનું એને સાધર્મિકોને સ્થિર કરવાનું. આજે 100 વર્ષ પહેલાથી દોરી લોટો લઈને આપણા ભાઈઓ એટલે કે આપણા બાપ દાદાઓ ગામ ગામથી અહીંયા મુંબઈ આવ્યા. એને આવીને વસવા માટે, જેમ કહે કે મુંબઈમાં રોટલો મળે પણ ઓટલો ન મળે, એ ઓટલાની વ્યવસ્થા આપી છે. અને વિલે પાર્લેમાં જૈનોને વસાવવાનું જો કાર્ય કરે તો સૌ પ્રથમ ડાયાભાઈ શેઠે. ત્યારે ડાયાભાઈએ આ બધા કાર્ય કર્યા ત્યારે પાર્લામાં જૂજ વસ્તી હતી અને મેક્સિમમ વસ્તી ક્રિશ્ચનોની હતી અને બીજા ધર્મોની હતી. આજે જૈનોની વસ્તી મારા હિસાબે વિલેપાર્લા પૂર્વ પશ્ચિમ જૂ થઈને ઓછામાં ઓછી 15 થી 20,000 આપણે ભાઈઓ બહેનો રહીએ છીએ. એ વસાવવામાં એમને એટલું બધું બલિદાન આપ્યું છે અને સાથે સાથે સાધર્મિક સહાયનું કામ પણ એમને કર્યું. અને એમના પોતે 2 ટ્રસ્ટની સ્થાપના કરી છે, જે આજે પણ કાર્યરત છે અને સાધર્મિકોને સહાય કરે છે. આ બધાની કોઈ પબ્લિસિટી નથી કરતા, બહુ જ શાંત અને સરળ રીતે આ કાર્ય થાય છે. કોઈ ફંડફાળા કરવા નીકળતા નથી. અને આ સમયે 100 વર્ષે જાજો સમય ન લેતા હું એમને બધાને ખરેખર જેટલી અનુમોદના કરું એટલી ઓછી છે. હમણાં જીર્ણોદ્ધારમાં જીનાલયનો જીર્ણોદ્ધાર થયો, ઉપાશ્રયને રિનોવેશન કરાયું, મકાનનું રિનોવેશન કરાયું. એમાં હું ખાસ વિશેષ તનવીરભાઈ પત્રાવાળાને હું ખૂબ આભાર માનું છું. અને આપણા કાર્યકર ભાઈઓ ટ્રસ્ટના એમને જે મહેનત આટલા દિવસોથી કરી છે અને હજી તો આપણે આજે 3જો દિવસ છે, જે એક અઠવાડિયું બાકી છે, એમાં મોટી આપણે ભવ્યથી ભવ્ય રથયાત્રા 29 તારીખે સવારના 6:30 શરૂ થશે. એની આજે ઝાંખી જે સવારે ગુરુ મંદિરમાં હશે ત્યારે ખબર પડશે કે રથમાં પ્રભુજીને લઈને બેસવા માટેનો કેવો ચડાવો થયો. એટલે બધા સમયસર આવજો, બધા પ્રસંગમાં હાજર રહેજો. બસ એ જ. અને ફરીથી હું એમને ધન્યવાદ આપું છું. હવે વિશેષ હું શ્રીમદ બુદ્ધિસાગર જૈન બેન્ડ મંડળનો સભ્ય છું, વર્ષોથી છીએ. ડાયાભાઈ શેઠથી અમને લોકોને હંમેશા એ માટે પ્રોત્સાહન આપતા હતા અને એ સ્થાપના આજથી 90 વર્ષ પહેલા થઈ અને હજી પણ બુદ્ધિસાગર મહારાજ સાહેબ અને ડાયાભાઈ શેઠના આશીર્વાદથી અમારી સંસ્થા એટલે કે આપણી સંસ્થા ચાલી રહી છે. ખૂબ ખૂબ અભિનંદન.